ભુજના આશાપુરા મંદિર મધ્યે પુસ્તક પરબને 2 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો। આશાપુરા મંદિરે ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા 2 વર્ષ પૂર્વે લોકોને પુસ્તક પરબની સેવાનો આરંભ કરાયો છે, જેને 2 વર્ષ પૂર્ણ થતા દેવપર ઠાકોર કૃતાસિંહ જાડેજા, પૂજારી જનાર્દન દવે અને ઇન્સ્ટિટ્યૂટના રસનિધિ અંતાણીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। અહીં દર મંગળવારે સાંજે પુસ્તકો મૂકવામાં આવે છે, જેનો અનેક લોકો વાંચન માટે પુસ્તકો લઈ જાય છે। ઠાકોર કૃતાસિંહે કહ્યું હતું કે આવા સરસ લોક ઉપયોગી કાર્યો સમાજમાં ટકાવી રાખવા જરૂરી છે। મંદિર પરિસરમાં ધાર્મિક સાથે લોકહિત કાર્યો થવાથી તેમની ઉપયોગિતા યોગ્ય સિદ્ધ થાય છે। પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે મોબાઈલ અને ટીવી યુગમાં સંસ્કારી સાથે ધાર્મિક પુસ્તકોનું વાંચન ખૂબ જરૂરી છે। આવા સારા પુસ્તકો વાંચનથી સંસ્કારો જળવાઈ રહે અને અમે આ શરૂ કરેલા કાર્યમાં ખૂબ લોકો જોડાઈ રહ્યા છે। ઇન્સ્ટિટ્યૂટના રસનિધિભાઈ અંતાણીએ જણાવ્યું હતું કે અમારા દ્વારા 1990થી આરોગ્ય સેવા અને યુવા પ્રોત્સાહનના કાર્યો કરાય છે। આવા લોક ઉપયોગી કાર્યોમાં લોકોનો ખૂબ સહકાર મળે છે અને આવનારા સમયમાં યુવા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા કાર્ય કરતા રહીશું। કાર્યક્રમના સંચાલક જાગૃતિબેન વકીલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા ભુજ, નારાયણપર, માધાપર વગેરે સ્થળોએ પુસ્તક વાંચન કાર્ય પ્રોત્સાહન માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવી ગ્રુપ સાથીઓને સાથે જોડી અનેક પરિવારોમાં ઉપયોગી પુસ્તકો વાંચન માટે આપીએ છીએ। આ અવસરે પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા જે પુસ્તક પરબ ચાલે છે એના સંયોજક તરીકે કાર્ય કરું છું। અમારી ટીમમાં ઘણા બધા સભ્યો છે। પુસ્તક પરબ આમ તો હમીરસર કિનારે ભુજમાં છેલ્લા 13 વર્ષથી શરૂ થયેલી છે અને એ અવિરતપણે ચાલે છે। આજે જે કાર્યક્રમ છે એની વાત કરું તો આશાપુરા મંદિરમાં આશાપુરા ટ્રસ્ટ અને પૂજારીજીના સહયોગથી જે પુસ્તક પરબ ચાલે છે એને 2 વર્ષ પૂર્ણ થતાં 3જા વર્ષના પ્રવેશે સ્વયંસેવકોના સન્માન સાથેનો કાર્યક્રમ અમે અહીં રાખેલો છે, જેમાં ખાસ તો જે રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહે છે, દર વખતે એ ઉપસ્થિત રહે છે અને દર વખતે અમને પ્રોત્સાહન પણ આપે છે અને માર્ગદર્શન પણ આપે છે। એમનો પણ આ સાથે આભાર માનું છું। આશાપુરા મંદિરના પ્રાંગણમાં દર મંગળવારે સાંજે 5 થી 7 પુસ્તક પરબ યોજાય છે। એમાં લગભગ દર મંગળવારે 70 થી 80 વાચકો એનો લાભ લેતા હોય છે। એક વાચકને અમે 2 પુસ્તક આપીએ છીએ। 2 પુસ્તક વંચાઈ જાય એ પરત આપે એટલે ફરી પાછા 2 પુસ્તકો આપતા હોય છે। હમીરસર કિનારાના પુસ્તક પરબની જો વાત કરું તો ત્યાં દર રવિવારે સાંજે 5 થી 7 પુસ્તક પરબ યોજાય છે અને દર રવિવારે હવે 100 થી વધુ વાચકો, અને ખાસ હું ઉલ્લેખ કરીશ કે અમારી પાસે બાળ વાચકો વધતા જાય છે અને એને અનુરૂપ અમારી પાસે પુસ્તકો અમે વધુને વધુ લેતા હોઈએ છીએ। દાતાઓ પણ આપે છે અને એનો લાભ લે છે તો આ ભાવિ પેઢી લાભ લે છે એનો અમને વધુ આનંદ છે। 4 જગ્યાએ પુસ્તક પરબ ચાલુ છે। હમીરસર કિનારે ભુજમાં, બીજું આશાપુરા મંદિરના પ્રાંગણમાં મંગળવારે, માધાપર કન્યા શાળા ખાતે દર 2જા અને 4થા રવિવારે, અને નારાયણપર કન્યા શાળા મતલબ કે નારાયણપર હાઈસ્કૂલ છે ત્યાં આગળ પણ દર રવિવારે આ પુસ્તક પરબ ચાલુ રહે છે।